પાલીતાણાના વડાળ ગામે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વ્યસન મુક્તિ અંગે ગ્રામજનોએ નિર્ણય લીધો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે જો દારૂ પીતા પકડાશો તો 5100નો દંડ ફટકારવામાં આવશે અને લગ્ન પ્રસંગે જો દારૂ લાવવામાં આવશે, દારૂની પાર્ટી કરવામાં આવશે તો ગ્રામજનો તે પરિવારનો બહિષ્કાર કરશે। આ બેઠકમાં સરપંચ દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે। તમને બધાને કીધું કોઈની શરમ નહીં રાખવામાં આવે। જેને દારૂ પીવો છે એની ઘેરે આ બેઠા છે, મેં ફોરેન કમિટી બનાવી, એને નાઇટ ગણો કે જે ગણો એને બોલાવવાનો ભાઈ, એમાં જો કઈ રમતું કોઈ કરશે તો ભાડે છે બાપ। એટલે બધાને સમજીને કહું છું કે પ્રસંગ પાઠમાં જે કોઈ દારૂ આપણે લાવતા થઈએ, હવે પછી દારૂ લાવશે ને 51,000 રૂપિયા દંડ આપણે નક્કી કર્યો છે બાપુ। 51,000 રૂપિયા प्रसंग में वो बाबू जो भी प्रसंग है ना, कोई प्रसंग में दारू लाना ही नहीं। तो दारू लाएगा उसको 51,000 रुपया दंड देना है। તમને બધાને કીધું કોઈની શરમ નહીં રાખવામાં આવે। જેને દારૂ તો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કહેવામાં આવ્યું છે સરપંચ દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે કે જો કોઈ દારૂ પીતા પકડાશે તો 5100નો દંડ કરવામાં આવશે। આ ગામમાં વ્યસનના કારણે ઘણા બધા લોકોના પરિવાર તૂટી રહ્યા હતા અને એને જ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખૂબ જ આવકારદાયક નિર્ણય અને ગ્રામજનો દ્વારા ઘણી વખત લગ્ન પ્રસંગમાં દારૂ જે છે તેની પાર્ટી કરવામાં આવે છે, દારૂ લાવવામાં આવે છે, તેને લઈને પાલીતાણાના વડાળ ગામે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લગ્ન પ્રસંગમાં દારૂ લાવશે તે પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે। આ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત સરપંચની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવવામાં આવી છે કે જે સમગ્ર જગ્યાએ દેખરેખ રાખશે। ઘણા બધા ગામોમાં અને ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂની બંધી એટલી ફેલાઈ ચૂકી છે કે લોકો મોતને ભેટી રહ્યા છે, સાથે સાથે પરિવારો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે પાલીતાણાના વડાળ ગામનો આ નિર્ણય ખરેખર અભિનંદનને પાત્ર છે કે જેમણે વ્યસન મુક્તિ અંગે નિર્ણય કર્યો છે। આખા ગામને વ્યસન મુક્ત બનાવવા માટે આ નિર્ણય કે જે પણ દારૂ પીતા પકડાશે તેને 5100નો દંડ ફટકારવામાં આવશે।